ધાનપુર તાલુકામાં વિતેલા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી પડતા ડુમકા નદી બંને કાંઠે પહેલીવાર પૂર જોવા મળ્યું। સતત વરસાદ 3 દિવસ વરસાદમાં ખેડૂતોના ચોમાસાના પાકમાં ભારે નુકસાન, ખેડૂતો ભારે ચિંતામાં। ચોમાસામાં ભારે વરસાદના કારણે પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતોને પોતપોતાની ખેતીમાં ચિંતા વધતી જોવા મળી। સતત વરસાદમાં મૂંગા ઢોરોને ઘાસચારાની ભારે તંગી, સતત વરસતા વરસાદના કારણે પશુપાલકોને ભારે ચિંતા। સતત વરસાદમાં ડુમકા નદી પહેલીવાર બંને કાંઠે નદી વહેતી જોવા મળી। लगातार वरसादથી ખેડૂતોને ભારે નુકસાન થતાં ખેડૂતોને મોંઘા ભાવનું બિયારણ, ખાતર તેમજ ખેડૂતોના પાકને નુકસાન, ખેડૂતોમાં વધતી જતી ચિંતા। સતત 3 દિવસથી વરસતા વરસાદમાં માણસોને ઘરની બહાર નીકળે તેવી પરિસ્થિતિ નથી। પોતાના પશુઓ માટે ખોરાક વરસાદમાં ક્યાંથી લાવી પૂરો પાડવો, પશુઓ માટે સતત ચિંતા કરતા ખેડૂતો જોવા મળી રહ્યા છે। હવે સતત 3 દિવસથી ચાલતો વરસાદ રહેશે કે નહીં, હમણાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાણવા મળેલ માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના 24 કલાકની આગાહી આપવામાં આવી છે। હજુ વરસાદ વરસવાનો ચાલુ છે ત્યારે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવેલ કે તાલુકા મથકેથી બીજે ક્યાંય મુસાફરી કરવી નહીં અને નદી નાળા રોડ પર પડેલ મોટા ખાડાઓમાં પાણી ભરાવાથી અકસ્માત થવાનો ભય રહેલ છે ત્યારે દાહોદ જિલ્લા દ્વારા જણાવેલ છે કે ચાલુ વરસાદમાં મુસાફરી કરવી નહીં। રિપોર્ટર હાર્દિક કુમાર પસાયા, ધાનપુર।